If the total number of chocolate cakes sold by shop C and B together, how many more or less than the total number of fruit cakes sold by shop D and C together? Total number of chocolates C and B, C અને B ની total number 99 ને 84 183 અને D અને C ની fruit cake થાય 120 ને 78 198. ડિફરન્સ આવે 15. આન્સર આપણો B. આટલી ઝડપથી આપણે એક્ઝામમાં સ્પીડ અને એક્યુરેસી રાખવાની છે દોસ્તો, અત્યારે નથી રાખવાની. નમસ્કાર દોસ્તો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આપણે આજે ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે ડીઆઈ આરઆરબી ક્લેરિકલ 2024 ની એક્ઝામ 10 ઓગસ્ટે જે લેવાયેલી છે એની અંદર જે ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછાયેલું હતું એના દાખલા આપણે શીખવાના છે દોસ્તો. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે જે લોકો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એટલે કે જેના માટે સીસી મેઇન્સ આવી રહી છે અને મારા ભવિષ્યના પીએસઆઈ અને કોન્સ્ટેબલો માટે તો ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલા બહુ જ ઉપયોગી છે આજના સેશનના. દોસ્તો, લઈ લો બુક અને પેન અને થઈ જાવ તૈયાર અને વિડીયોને છેલ્લે સુધી જોજો. અને ખૂબ જ એકથી એક ચડિયાતા સરસ મજાના દાખલા છે ડેટા ઇન્ટરપ્રિટેશનના. ડેટા ઇન્ટરપ્રિટેશન દોસ્તો આપણે એકદમ બેઝિક થી શીખશું, પણ અત્યારે આપણે આરઆરબી ક્લેરિકલ 2024 ની અંદર 10 ઓગસ્ટે જે પેપર જે કઈ પેપર લેવાયેલા હતા અલગ અલગ શિફ્ટના, એના આપણે દાખલા લઈ અને એનું સોલ્યુશન જોવાના છીએ દોસ્તો. તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર. જોઈએ આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન. તો સૌથી પહેલા તો ડેટા ઇન્ટરપ્રિટેશન અલગ અલગ કેટલી બધી રીતે પૂછાઈ શકે દોસ્તો. આ દાખલો ટેબ્યુલર ફોર્મમાં પૂછાયેલો છે, એટલે કે ટેબલની અંદર આપણને કંઈક ડેટા આપેલો છે. અલગ અલગ ગ્રાફની અંદર ડેટા આપેલો હોય, બાર ગ્રાફમાં આપેલો હોય, લાઇન ગ્રાફમાં આપેલો હોય અને પાઈ ચાર્ટમાં આપેલો હોય, અને એક ચોથું હોય છે ટેબ્યુલર ફોર્મમાં. આ 4 પ્રકારના દાખલા ડેટા ઇન્ટરપ્રિટેશનના જનરલી પૂછાય છે. પછી એમાં હજુ થોડાક મસાલાવાળા સ્પાઇસી ચટપટા દાખલા મૂકવા હોય તો એ લોકો આપણને કેસલેટ ડીઆઈ મૂકી શકે, જેની અંદર આપણને એક પઝલ ટાઈપનો ડેટા આપેલો હોય, એના ઉપરથી આપણે નવો ડેટા ટેબ્યુલર ફોર્મમાં બનાવીને પછી આપણે ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલા કરવાના હોય છે. એક નાનકડો એવો આપણને ડેટા આપેલો હોય છે. તો જરાય ગભરાતાની, દરેક દાખલો આપણે ગુજરાતીમાં પણ રાખેલો છે દોસ્તો, જેથી કરીને ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ, એટલે કે પીએસઆઈ કોન્સ્ટેબલ સીસી વાળા માટે પણ ડીઆઈ ના દાખલાની થોડી ઘણી પ્રેક્ટિસ થઈ જાય. બીજું એ કે આરઆરબી માં પણ આ વખતે ગુજરાતીમાં પેપર હતું, એટલે આપણે ગુજરાતીમાં પણ ક્વેશ્ચન્સ રાખેલા છે. તો શરૂઆત કરીએ પહેલા દાખલાથી. સૌથી પહેલા ડેટા ઇન્ટરપ્રિટેશનમાં શું કરવાનું દોસ્તો? સૌથી પહેલા ડેટા ઇન્ટરપ્રિટેશનમાં શું ડેટા આપેલો છે એમાં ભલે અડધી મિનિટની વાર લાગે સમજવામાં, પણ ડેટા શું આપેલો છે જો એક વખત એ વ્યવસ્થિત સમજી લીધું તો અડધું ડીઆઈ સોલ્વ થઈ ગયું એમ માનજો દોસ્તો. ડેટા શું આપેલો છે એ જ નહીં સમજેલું હોય તો દાખલો કદાચ સમજાઈ જશે ને તો પણ ડેટા ગોતવામાં વાર લાગશે. એક વખત ડેટા શું આપેલો છે સમજી લીધું છે પછી ડેટા ફાઇન્ડ કરવામાં, શોધવામાં વાર લાગશે નહીં. ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલામાં 2 જ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. એક તો ડેટા ગોતવું, એ ડેટા ગોતીને પછી એનું કેલ્ક્યુલેશન સ્પીડી, એકદમ ફાસ્ટ, એકદમ સ્પીડી કેલ્ક્યુલેશન કરીને આપણે જવાબ સુધી પહોંચવું. આ જ 2 વસ્તુ ડીઆઈમાં ખાસ ધ્યાન રાખવાની હોય છે. અઘરું એટલું બધું કાંઈ હોતું નથી, થોડું ઘણું કેલ્ક્યુલેશન્સ હોય છે. નંબર 1 પહેલું સ્ટેપ એ હોય કે આપણે ડેટા ફાઇન્ડ કરવો, બીજું સ્ટેપ હોય છે કે એનું કેલ્ક્યુલેશન કરવું. તો શરૂઆત કરીએ પહેલા દાખલાથી. પહેલા કંઈક ટેબ્યુલર ફોર્મમાં આવો એક ડેટા પૂછેલો હતો, જેની અંદર કંઈક આવી માહિતી આપેલી હતી. રીડ ધ ફોલોઈંગ ટેબલ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બિલો. ધ ટેબલ શોઝ ધ નંબર ઓફ 3 આઇટમ્સ કેન્ડીઝ, કુકીઝ અને કપ કેક સોલ્ડ બાય 3 ડિફરન્ટ પર્સન. એટલે કે 3 અલગ અલગ વ્યક્તિઓ છે, મારિયા, શીના અને જેનેરિયા. આ 3 અલગ અલગ વ્યક્તિઓ દ્વારા 3 અલગ અલગ વસ્તુઓ વેચવામાં આવે છે, કુકીઝ, કેન્ડીઝ અને કપકેક્સ. આમ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય ને દોસ્તો. અત્યારે આપણે દાખલો ગણવાનો છે. ચલો, મારિયા, શીના અને જેનેરિયા કુકીઝ, કેન્ડીઝ અને કપકેક્સ વેચે છે, એનો આપણને ડેટા આપેલો છે. મતલબ કે મારિયા છે એ 82 કુકીઝ વેચે છે, શીના છે એ 40 કુકીઝ વેચે છે અને જેનેરિયા છે એ 65 કુકીઝ વેચે છે. આમ ડેટા જોઈએ તો આવી રીતે, આડો ડેટા જોઈએ તો આમ કે મારિયા 82 કુકીઝ વેચે છે, મારિયા 48 કેન્ડીઝ વેચે છે અને મારિયા જ 75 કપકેક્સ વેચે છે. બસ આટલો આપણને ડેટા આપેલો છે. આ ડેટા ઉપરથી આપણને એ લોકોએ 5 ક્વેશ્ચન્સ પૂછેલા હશે. જોઈએ આપણે એક પછી એક ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ ટાઈમર સાથે. પહેલો દાખલામાં હું તમને 30 સેકન્ડનું ટાઈમર આપું છું. તમારી જાતે તમે એક વખત ટ્રાય કરો અને પછી એ દાખલાને કેવી રીતે ગણવો એને આપણે સમજીએ. સ્ટાર્ટ.
સાહેબ 30 સેકન્ડમાં સમજણ હોય ને ક્વેશ્ચન સોલ્વ કેવી રીતે કરવો? તો દોસ્તો ગુજરાતી પણ નીચે આપેલું જ છે. ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં ક્વેશ્ચન સમજવામાં શરૂઆતમાં થોડીક તકલીફ પડે, હું સમજી શકું છું. હું ખુદ ગુજરાતી મીડિયમમાં થ્રુ આઉટ ભણેલો છું, પણ અંગ્રેજીની થોડીક પ્રેક્ટિસ કરશો વાંચવાની, રીડ કરવાની ક્વેશ્ચનની, તો બહુ એટલું બધું હાઈફાઈ ઇંગ્લિશ હોતું નથી. આમ ક્વેશ્ચનને વાંચીને ગ્રાસ્પ કરી શકો, તમે ક્વેશ્ચનનું ઇન્ટરપ્રિટેશન કરી શકો કે એની અંદર શું પૂછેલું છે. કદાચ ગુજરાતી ન જોઈને ખાલી ઇંગ્લિશ વાંચો ને તોય તમને ખબર પડી જાય કે આની અંદર શું પૂછેલું છે. બાકી પિતૃભાષા તો પિતૃભાષા જ છે, ભેગી માતૃભાષા આપણી આપેલી જ છે, એટલે બહુ ચિંતા નથી. આ જોઈને એક વખત પણ સોલ્વ કરવાની ટ્રાય કરજો. બુક ને પેન લઈને હજી ન બેઠા હોય દોસ્તો, તો બુક પેન ને કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવીને પછી વિડીયો જોવાનો ચાલુ કરજો, તો આપણને એમાંથી બેનિફિટ વધારે થશે. જોઈએ આની અંદર શું ક્વેશ્ચન પૂછેલો. સૌથી પહેલા ક્વેશ્ચન સમજી લઈએ કે ક્વેશ્ચન શું પૂછેલો છે. શું કહે છે? ઇફ ધ નંબર ઓફ કેન્ડીઝ સોલ્ડ બાય નાયરા ઇઝ 30 મોર દેન ધેટ ઓફ મારિયા. આ પહેલા તો નાયરા વાંચીને એમ થાય કે આ ત્રણમાંથી એકેય નાયરા તો છે જ નહીં, એટલે આ તો ચોથી વ્યક્તિ આવી ગઈ નાયરા. ઘણાને એમ થાય કે આ કંઈક સ્પેલિંગ મિસ્ટેક હશે, મારિયાને બદલે નાયરા કરી નાખ્યું હશે ટાઈપિંગમાં. ના, એવું નથી. આ ચોથી વ્યક્તિ જ છે. ચોથી વ્યક્તિનો ડેટા આપ્યો છે. શું આપ્યો છે ચોથી વ્યક્તિનો ડેટા? તો કે નાયરા કેન્ડીઝ સેલ કરે છે. નાયરા દ્વારા વેચાયેલી કેન્ડીઝ કેટલી છે? તો કે 30 મોર દેન ધેટ ઓફ મારિયા. એટલે કે મારિયાએ જેટલી કેન્ડી વેચેલી છે એના કરતા નાયરાએ 30 કેન્ડી વધારે વેચી. તો મારિયાએ કેટલી કેન્ડી વેચેલી છે પેલા તો કે 48 કેન્ડી વેચેલી છે. આ નાયરાએ 48 કરતા 30 કેન્ડી વધારે વેચેલી છે, એટલે કે નાયરાએ 78 કેન્ડી વેચેલી છે. અડધો ડેટા આપણને મળ્યો. જોઈએ આગળ. ધેન ફાઇન્ડ ધ ડિફરન્સ. આ બહુ મહત્વનું છે. ધેન ફાઇન્ડ ધ ડિફરન્સ. તો ડિફરન્સ ફાઇન્ડ કરો. કોની વચ્ચે ડિફરન્સ ફાઇન્ડ કરવાનો? આ ક્વેશ્ચન છે. ધેન ફાઇન્ડ ધ ડિફરન્સ બિટવીન ધ નંબર ઓફ કેન્ડીઝ સોલ્ડ બાય નાયરા એન્ડ જેનેરિયા. નાયરા અને જેનેરિયાએ જે કેન્ડી વેચેલી છે એ બે વચ્ચેનો ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે. તો નાયરાએ કેટલી કેન્ડી વેચી તો આપણને મળી ગયું. હવે જેનેરિયાએ કેટલી કેન્ડી વેચેલી છે તો એનો ડેટા આપણને આપેલો જ છે. જો કે ભાઈ જેનેરિયા છે એણે પણ 78 જ કેન્ડી વેચેલી છે. તો પૂછ્યું છે શું આપણને? આ બેનો ડિફરન્સ પૂછેલો છે. બસ આ બેનો ડિફરન્સ કેટલો થાય? 0. આપણો આન્સર આવે દોસ્તો સી. બસ આવા જ કંઈક ક્વેશ્ચન હશે, થોડો ટ્વિસ્ટ કરેલો 30 સેકન્ડના ટાઈમર સાથે. ટ્રાય તો કરો. સ્ટાર્ટ. ચાલો જોઈએ કેવી રીતે. શું કીધું છે ક્વેશ્ચનમાં? ધી નંબર ઓફ કપકેક્સ સોલ્ડ બાય જેનેરિયા. પેલા તો એને જે ડેટા આની અંદરથી જેટલો ડેટા મળે ને એટલો પેલા લખતો જવાનો ડીઆઈ ની અંદર. શું કીધું છે? ધી નંબર ઓફ કપકેક્સ સોલ્ડ બાય જેનેરિયા. હવે જેનેરિયા દ્વારા વેચવામાં આવેલી કપકેક્સ એટલે આ કેટલી છે? તો કે જેનેરિયા દ્વારા વેચવામાં આવેલી કપકેક્સ છે કેટલી? તો કે 50. આટલું સમજાઈ ગયું. પછી બીજું શું? ઇઝ વોટ પરસેન્ટ ઓફ ધી નંબર ઓફ કુકીઝ સોલ્ડ બાય મારિયા. જો આ ક્વેશ્ચન ડીઆઈ માં બહુ જ હોય છે, 5 માંથી એક ક્વેશ્ચન તો આ હોય જ છે. તો પર્સેન્ટેજ જ્યારે કાઢવાના કીધા હોય ત્યારે કોના પર્સેન્ટ કાઢવા આ બહુ કન્ફ્યુઝન હોય. એટલે એકદમ બેઝિક થી આપણે સમજીએ. શું કે વોટ પરસેન્ટ ઓફ હંમેશા યાદ રાખો. આમ સમજાય નહીં તો ઓફ પછીનું હોય ને એ છેદમાં મૂકી દેવાનું, અથવા જેના ટકા કાઢવાના હોય ને એ છેદમાં મૂકી દેવાનું. ગુજરાતીનો ક્વેશ્ચન પણ પછી સમજીએ. જેના ટકા કાઢવાના હોય એ છેદમાં મૂકી દેવાનું, અથવા તો ઓફ પછીનું હોય એ છેદમાં મૂકી દેવાનું. વોટ પરસેન્ટ ઓફ નંબર ઓફ કુકીઝ સોલ્ડ બાય મારિયા. ચલો, મારિયા દ્વારા નંબર ઓફ કુકીઝ, મારિયા દ્વારા વેચવામાં આવેલી નંબર ઓફ કુકીઝ કેટલી છે? તો કે આ મારિયા દ્વારા વેચવામાં આવેલી
કુકીઝ કેટલી છે 82. હવે ક્વેશ્ચન આપણો શું છે કે આ 50 છે એ 82 ના કેટલા ટકા છે? તો જેના ટકા કાઢવાના હોય એ છેદમાં ગુણ્યા 100. આ સિમ્પલ. જેના ટકા કાઢવાના હોય એ છેદમાં ગુણ્યા 100. ગુજરાતીનું ક્વેશ્ચન એકવાર સમજી લો. જેનેરિયા દ્વારા વેચવામાં આવેલ કપકેકની સંખ્યા એટલે કે જેનેરિયા દ્વારા વેચવામાં આવેલ કપકેકની સંખ્યા એટલે કે 50. મારિયા દ્વારા વેચવામાં આવેલ કુકીઝની સંખ્યાના મારિયા દ્વારા વેચવામાં આવેલ કુકીઝની સંખ્યાના આશરે કેટલા ટકા છે? એપ્રોક્સિમેટલી આપણને કીધું છે. તો કોના ટકા કાઢવાના છે? તો કે મારિયા દ્વારા વેચવામાં આવેલી કુકીઝની સંખ્યાના. એટલે કે મારિયા દ્વારા વેચવામાં આવેલી કુકીઝના ટકા કાઢવાના છે. તો મારિયા દ્વારા વેચવામાં આવેલી કુકીઝ કેટલી? તો કે 82. જેના ટકા કાઢવાના હોય એ છેદમાં અથવા તો ઓફ પછીનું હોય એ છેદમાં. આ શોર્ટકટ ટ્રીક આવડી જાય, દરેક દાખલાનો જવાબ આવી જશે. બરાબર. ચલો હવે કોના ટકા કાઢવાના છે? તો કે 82 ના ટકા 50 ના 82 ના કેટલા ટકા 50 થાય. ચલો તો સિમ્પલ આપણને એપ્રોક્સિમેટલી પૂછેલું છે. આ કેલ્ક્યુલેશન થોડું ટફ કહેવાય. અહીંયા જો હમણાં રાઉન્ડ ફિગરમાં કાંઈક હોત તો તમે ફટાક કરતું ઉડાડી દેત, પણ નથી તો કાંઈ વાંધો નહીં. 82 એકાન પાડો બોલી નાખવાનો. આમ તો આપણે 8 6 48 કરીને ચાલે, પણ અહીંયા 61 પણ ઓપ્શન છે, 63 પણ છે અને 59 પણ છે. ત્રણેય ઓપ્શન એકદમ નજીકના છે, એટલે આપણે થોડું કેલ્ક્યુલેશન કરી લઈએ. જો અહીંયા હમણાં એક ઓપ્શન 61 હોત, બીજો 71 હોત, ત્રીજો 81 હોત તો આપણે ઠપકાવી દેત કે ભાઈ 8 6 48 આવે એટલે 61 આપણો જવાબ. પણ આજુબાજુના ઓપ્શન નજીકના છે. જોઈ લો, એક 63 છે, એક 59 છે. તો એક્ઝેક્ટ આન્સર કેટલો આવે? થોડોક એક્ઝેક્ટની નજીક પહોંચવાની ટ્રાય કરીએ આપણે. એટલે કેટલા આવશે? 82. 6 થી ભાગ ચાલે, બધાને ખબર છે. કેટલા આવશે? 2 6 12 વધી 1 8 6 48 ને 49. ચલો વધ્યા કેટલા? 8. હવે કાંઈ નથી એટલે અહીંયા આપણે શૂન્ય મૂકીને 0 ઉતારીએ તો 60 પોઈન્ટ સમથિંગ આવે. 60 અહીંયા 80 છે, અહીંયા 82 છે એટલે 9 થી ભાગ ચાલશે એટલે 60.9 સમથિંગ આવે. તો 60.9 એટલે હવે આપણો આન્સર આવે કેટલો? 61. હવે આગળ દાખલો કરવાની જરૂર નથી. 60 પોઈન્ટ સમથિંગ એટલે નજીકમાં નજીક ઓપ્શન. આમ પણ આપણને આશરે કીધું છે, જો એપ્રોક્સિમેટલી કીધું છે. તો આન્સર કયો આવે? તો કે આની નજીકનો ઓપ્શન આવે. તો 60 પોઈન્ટની નજીકનો ઓપ્શન કયો થાય? તો કે 61 થાય. આવડી જાય. હજુ એક દાખલો ટ્રાય કરો. હજુ કહું છું, પેન ને બુક ન લીધી હોય તો પેન ને બુક લઈને પછી ગણવા બેસજો. દાખલા ગણતા શીખજો, બહુ મજા આવશે દોસ્તો. તો આપણને ખબર પડે કે ક્યાં આપણે અટકીએ છીએ. અને મજા આવતી હોય તો વિડીયોને શેર કરતા ને લાઈક કરતા ભૂલાય નહીં દોસ્તો. ચેનલ પર નવા હોય તો ચેનલને એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ઘણું બધું રીઝનિંગ અને મેથ્સનું મટીરિયલ આ ચેનલ પર સોલ્વ કરવાનું છે, એ પણ ગુજરાતીમાં. મારા ગુજરાતના વાલા વિદ્યાર્થી મિત્રો, કોઈ બેંકની પરીક્ષાથી પાછળ રહી જવા જોઈએ નહીં. આપણે બેંકની પરીક્ષા પણ આપવાની છે, પાસ કરવાની છે. કોઈ પણ ભોગે તૈયારી કરી, સરસ મજાની પ્રિપરેશન કરી, મહેનત કરીને નોકરી મેળવવાની છે. ચાહે સીસી હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય કે બેંકની પરીક્ષા હોય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મેથ્સ અને રીઝનિંગનો ઓલમોસ્ટ ભાગ સરખો આવે. બેઝિક તો સરખું જ આવે. તો દરેક ક્વેશ્ચન પેપર પણ આપણે સોલ્વ કરતા જશું. દરેક ચેપ્ટર વાઇઝ આપણે ટોપિક વાઇઝ દાખલા સોલ્વ કરતા જશું. જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ લોકોને ન ખબર હોય તો આગળના વિડીયો બધા જોઈ લેજો, જેની અંદર ગણિતનો પાયો નામથી સિરીઝ છે. એમાં મેથ્સના એકદમ બેઝિક દાખલા શીખવાડેલા છે દોસ્તો. એનું આઈ બટન પર ક્લિક કરીને એક પ્લેલિસ્ટ છે, જે ક્લિક કરીને એક વખત ગણિતની અંદર કેટલી બધી શોર્ટકટ ટ્રિક્સ આપણે આપેલી છે, જે તમને અહીંયા અત્યારે ડીઆઈમાં પણ સોલ્વ કરવામાં કામ આવશે. તો આ બધા વિડીયોને એક વખત જોઈ લેજો. તમને ગણિત સાથે દોસ્તી થઈ જશે દોસ્તો. ગણિત ગણવાની મજા આવશે અને ગણિતમાં તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જશે. જો અહીંયા આપણે નેક્સ્ટ દાખલો 30 સેકન્ડના ટાઈમર સાથે સ્ટાર્ટ. ચાલો જોઈએ હવે સમજીએ શું કીધું છે. ક્વેશ્ચન પહેલા સમજી લો. ક્વેશ્ચન
પેલા તો ડેટા સમજી લેવાનો, સૌથી પહેલું સ્ટેપ ડેટા શું આપ્યો એ સમજી લો, પછી ડેટા કેવી રીતે ગોતશું. જો આ ટેબલ ની સમજેલું હોય ને કે શું આપેલું છે, ઘણી વખત અહીંયા પર્સન્ટેજ આપી દીધા હોય. અત્યારે તો આપણને નંબર ઓફ આઇટમ્સ આપેલી છે કે ભાઈ કુકીઝ છે તો 82 કુકીઝની સંખ્યા છે. ઘણી વખત ત્યાં પર્સન્ટેજ આપેલા હોય, ઘણી વખત પાઈ ચાર્ટ આપેલું હોય તો ડિગ્રી આપેલી હોય. એ તો આપણે જ્યારે ડેટા ઇમ્પ્યુટેશનના દાખલા શીખશું ત્યારે દરેક ટાઈપ ડિટેલમાં શીખશું, દરેક ટાઈપની અંદર કેટલી પ્રકારના ક્વેશ્ચન આવે એ બધા ડિટેલમાં શીખશું. પણ અત્યારે આપણે આ ક્વેશ્ચનને જોઈએ તો શું કીધું છે, ફાઇન્ડ ધી રેશિયો. ક્વેશ્ચન પૂછેલો છે, આપણે રેશિયો ફાઇન્ડ કરવાનો છે. ધી નંબર ઓફ કેન્ડીઝ સોલ્ડ બાય મારિયા એન્ડ જેનેરિયા ટુગેધર ટુ. આ ક્વેશ્ચનની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ, રેશિયોની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે છે કે રેશિયો કોનો કોનો, એ આનો રેશિયો ગોતી આવે, મારિયાનો અને જેનેરિયાનો રેશિયો ગોતી આવે. એનો રેશિયો ન પૂછેલો આપણને, મારિયા અને જેનેરિયા ટુગેધર કીધું છે. જો ટુ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ, બે ચકડા કર્યા છે. ટુ ધ ડિફરન્સ બિટવીન ધી નંબર ઓફ કુકીઝ સોલ્ડ બાય શીના એન્ડ મારિયા. એટલે રેશિયો કંઈક આવી રીતે પૂછેલો છે. જો પેલા એક વખત રેશિયો ને સમજી લો. આ x જેમ y હોય ને તો આને રેશિયો સ્વરૂપે x ના છેદમાં y પણ લખી શકાય. આ સમજી લો, આ મેથેમેટિકલી x જેમ y ને x ના છેદમાં y પણ લખી શકાય. એટલે કે આપણને જે રેશિયો પૂછેલો છે આનો પૂછેલો છે. જો કેન્ડીઝ કોના કોના દ્વારા, તો કે મારિયા અને જેનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડી અને કોનો રેશિયો બીજો, ડિફરન્સ between the number of cookies, difference between the number of cookies sold by શીના અને મારિયા. આ શીના અને મારિયાનો ડિફરન્સ અથવા તો મારિયા અને શીના જે વધારે હોય છે, ડિફરન્સ હંમેશા પ્લસ જ હોય. આની અંદર મારિયાનો સંખ્યા વધારે છે એટલે મારિયા માઇનસ શીના. આ બેનો રેશિયો આપણને પૂછેલો છે. તો કુકીઝ m પ્લસ જે, તો કુકીઝ m પ્લસ જે એટલે m અને j ની કુકીઝની સંખ્યા કેટલી થાય, સોરી કેન્ડીઝ m પ્લસ j એટલે કે કેન્ડીઝની મારિયા અને જેનેરિયાની સંખ્યા કેટલી થશે, તો કે 48 ને 78. 48 ને 78 કેમ પ્લસ કરશું આપણે, આપણા ગણિતના શોર્ટકટના વિડીયોમાં આ બહુ સરસ મજાનું સમજાવેલું છે. સરવાળો કેમ કરાય ને એ પણ અત્યારે હું તમને શોર્ટકટ ડાયરેક્ટ શીખડાવું. ચલો પછી કુકીઝ m માઇનસ s. ચલો મારિયા અને શીનાની કુકીઝનો ડિફરન્સ, આ તો ડાયરેક્ટ ખબર ન પડી જાય, અહીંથી કઈ લખવું પડે. 82 માઇનસ 40 આમ લખવું પડે, ન લખાય. આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે, રીતના માર્ક મળવાના નથી હો દોસ્તો. એ આપણે કોઈ પણ EN કેન પ્રકારે ABCD ઈ માંથી કોઈ પણ એક ટ્રીક ટીક કરીને આવો, સાચું તો સાચું, પૂરા માર્ક જ મળે. બરાબર છે. હવે આ રેશિયો પૂછેલો છે એટલે આનો સરવાળો કેટલો થાય, 48 પ્લસ 78 કેમ કરવાના, તો કે સૌથી પહેલા 4 નો 7 નો સરવાળો કરો, 7 ને 4 11, 110 અને 8 ને 8 16. આ બધું મનમાં કરવાનું, આ બધું મનમાં કરવાનું. આમ સરવાળો સાઈડમાં માનવા જવાનો નહીં, આ તો તમને સમજાવવાનું છે. એટલે 4 ને 7 11, 110 ને 16 કેટલા થાય, 126. એટલે 126 જેમ 42. આ આવી ગયો આપણો રેશિયો. હવે વારે વારે દરેક મેથ્સના ચેપ્ટરમાં હું દરેક મેથ્સના વિડીયોમાં કહેતો રહું છું, ટેબલ, સ્ક્વેર, વર્ગ, ઘન અને પાળા આ કરવાના ને કરવાના જ. પેલું સ્ટેપ જ એ છે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાનું. બરાબર. તો જો 21 એકાનો પાળો આપણને આવડતો હોય તો આપણને ખબર પડી જાય કે આ 21 દુ 42 થાય ને 21 6 126 થાય. આ 6:2 રેશિયો આવ્યો. 6:2 રેશિયો ચાલે નહીં, હજુ નાનો થાય. એટલે રેશિયો આવ્યો આપણો 3:1. આન્સર આવશે આપણો કેટલો, તો કે a. આવડી જાય. બસ આવી જ રીતે ડિટેલમાં બધા દાખલા શીખવાના છે દોસ્તો. બની જ રહેજો છેલ્લે સુધી. હજુ ચટપટા મસાલા સ્પાઈસી વાળા દાખલા આવવાના છે. ચલો જોઈએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. સ્ટાર્ટ.
ચાલો બેલ વાગી ગયો દોસ્તો. હવે સમજી લ્યો, નથી ગણાનો તો કઈ વાંધો નહીં, સમજી લ્યો. The total number of cupcakes sold by all 3 persons. Total number of cupcakes sold by all 3 persons. એટલે ત્રણ વ્યક્તિઓ દ્વારા વેચાયેલી cupcakes એટલે કે આ ત્રણેય is how many more or less, કેટલી વધારે કે ઓછી છે. જો how many percentage પણ હોઈ શકે, how much percentage પણ હોઈ શકે. અહીંયા percentage કીધું નથી, how many more or less કીધું છે. મતલબ નંબર્સમાં આપણે એને જવાબ આપવાનો છે, સાદી સીધી બાદબાકી છે, બીજું કાંઈ નથી. લેસ ધેન ધી ટોટલ નંબર ઓફ કેન્ડીઝ સોલ્ડ બાય ધેમ, મતલબ કે આ ત્રણ દ્વારા વેચાયેલી કેન્ડીઝ એટલે કે આ બસ આ બેના સરવાળાનો ડિફરન્સ આપણને પૂછેલો છે. તો આનો સરવાળો કેટલો થાય તો કે 6 ને 5 11 વધી 1 5 ને 10 ને 11 ને 7 181. બરાબર. આનો ડિફરન્સ, આનો સરવાળો કેટલો થાય તો કે 8 ને 8 16 ને 1 17 વધી 1 4 ને 1 5 ને 9 14 ને 7 21 217. જો આ બેનો ડિફરન્સ કીધું. જો મસ્ત વસ્તુ શીખડાવું, જરાય ઉતાવળ કરતા નહીં. આ બેનો ડિફરન્સ આપણને કીધો છે એટલે ઘણા વિદ્યાર્થીઓ આમ કરે કે ડિફરન્સ એટલે આ બે માઇનસ બાદબાકી કરવાની. ઓકે, સાચું, બાદબાકી જ કરવાની, એને ડિફરન્સ કહેવાય. પણ એ બાદબાકી આપણે આમ નથી કરવી. જો કે આ તો સહેલી છે, 7 માંથી 1 જાય તો 6 ને 21 માંથી 8 જાય તો 18 જાય તો 3. પણ આવી જ્યારે બાદબાકી આવે ને ત્યારે આમ વચ્ચેનો રાઉન્ડ ફિગર લઈ લેવાનો. આ બેની વચ્ચેનો રાઉન્ડ ફિગર કેટલો આવે? 200 આવે. હવે જો આનો 200 સાથેનો ડિફરન્સ કેટલો થાય? 19. આનો 200 સાથેનો ડિફરન્સ કેટલો થાય? 17. આ આપણને આવડે. આ બેનો સરવાળો કરી નાખો, 19 ને 17, 17 દુ 34 ને 2 36, આવડી જાય ડાયરેક્ટ. તો આ નો જવાબ કેટલો આવે તો કે 36. ચાલો ગણીએ હજુ એક દાખલો. આ જ ડીઆઈ નો છે છેલ્લો દાખલો. ટાઈમર સાથે ટ્રાય કરો કે વિધિન 30 સેકન્ડ્સ તમારાથી થઈ જાય. સહેલો છે. સ્ટાર્ટ. ચાલો જોઈ લે, ક્વેશ્ચન સમજી લે શું કીધું. ઇફ ધી નંબર ઓફ ચોકલેટ્સ સોલ્ડ બાય જેનેરિયા. હવે ઘણા એમ થાય કે જો કાંઈક એરર આવી, ભૂલ આવી, ચોકલેટ્સ તો આમાં ક્યાંય છે જ નહીં ભાઈ. આ તો કુકીઝ છે, કેન્ડીઝ છે ને કપકેક્સ છે. હવે કેન્ડીઝ ને ચોકલેટ ના કહેતા, ચોકલેટ અલગ થઈ ગઈ, ચોકલેટ તો ચોથી આવી ગઈ. કઈ વાંધો નહીં. ઇફ ધી નંબર ઓફ ચોકલેટ્સ સોલ્ડ બાય જેનેરિયા. ચલો જેનેરિયા દ્વારા વેચવામાં આવેલી ચોકલેટ્સ, કઈ વાંધો નહીં, જોઈએ કઈ ક્લુ આપ્યો હશે. જેનેરિયા દ્વારા વેચવામાં આવેલી ચોકલેટ્સ એન્ડ ધી નંબર ઓફ કેન્ડીઝ સોલ્ડ બાય મારિયા. મારિયા દ્વારા વેચવામાં આવેલી કેન્ડીઝ. ચલો જેનેરિયા દ્વારા વેચવામાં આવેલી ચોકલેટ અને મારિયા દ્વારા વેચવામાં આવેલી કેન્ડી, આ બેનો રેશિયો આપણને આપ્યો છે કેટલો? 11:8. એટલે આ બેનો રેશિયો 11:8 આપેલો છે. ઓકે, આટલો ડેટા સમજાઈ ગયો. રિસ્પેક્ટિવલી મતલબ આનો 11 છે અને આનું 8 છે. ધેન ફાઇન્ડ ધી એવરેજ નંબર ઓફ ચોકલેટ સોલ્ડ બાય જેનેરિયા એન્ડ ધી નંબર ઓફ કપકેક સોલ્ડ બાય શીના. ચલો એ આપણે આગળ જોઈએ. પેલા આના ઉપરથી શું ડેટા મળે એ તો જોઈ લો. તો કે આ મારિયા દ્વારા વેચાયેલી કેન્ડીઝ આપણને આપેલી છે. અરે મારિયા દ્વારા વેચાયેલી કેન્ડીઝ કેટલી છે? 48 છે. એટલે કે આ 8/48 થાય. આટલું સમજાઈ ગયું. જો આ બેનો રેશિયો આપ્યો હોય તો 8/48 થાય. 1 ભાગ થાય 6 નો. 1 ભાગ 6 નો થાય તો આનો 11/11 6 ને 66 ચોકલેટ વેચે. એટલે કે જેનેરિયા દ્વારા વેચવામાં આવેલી ચોકલેટ 66 થાય. આટલું સમજાઈ ગયું. ચલો આટલા ડેટા ઉપરથી આપણને આટલું મળી ગયું કે જેનેરિયાએ 66 ચોકલેટ વેચી હશે. ઓકે, હવે એને ક્વેશ્ચન શું પૂછ્યો છે?
then find the average number of chocolates sold by Generia. એટલે કે ચોકલેટ્સ ની એવરેજ ગોતવાની આપણે. કોની કોની? તો કે જેનેરિયાની અને the number of cupcakes sold by Sheena. શીનાએ જે કપકેક્સ વેચી છે, આ શીનાએ જે કપકેક્સ વેચેલી છે એટલે કે શીનાએ જે કપકેક્સ વેચેલી છે એટલે કે 56 અને 66 આ બેયની એવરેજ ગોતવાની છે. એવરેજ એટલે આના છેદમાં 2. હવે ઘણા આનો સરવાળો કરીને પાછા 2 સાથે ડિવાઈડ કરે. તો એવરેજ એટલે શું દોસ્તો? તો કે એવરેજ એટલે 56 અને 66 ની એવરેજ ગોતવાની હોય તો બેયની વચ્ચેની સંખ્યા થાય. તો બેયની વચ્ચેની સંખ્યા કઈ થાય? આપણને બધાને ખબર છે કે 56 અને 66 ની વચ્ચેની સંખ્યા થાય 61. એ જ એની એવરેજ. આવડી જાય આવું? જોઈએ હવે બીજું એક ડીઆઈ જેની અંદર કંઈક અલગ પૂછેલું છે, લાઈન ગ્રાફ. પેલું ડીઆઈ હતું ટેબ્યુલર ફોર્મમાં હતું, સીધે સીધું ટેબલ આપી દીધું હતું. હવે આપણને કંઈક આવો ગ્રાફ આપ્યો છે, કઈ વાંધો નહીં. પેલા સમજી લો કે ડેટા શું આપેલો. ડેટા શું આપેલો એક વખત સમજી લેશો ને એટલે અડધું ડીઆઈ સોલ્વ થઈ ગયું. ડેટા ક્યાંથી ગોતવાનો, કેવી રીતે ગોતવાનો એ સમજાઈ જશે ને એટલે અડધું ડીઆઈ સોલ્વ થઈ ગયું. શું છે જુઓ. Read the following table carefully and answer the question below. The line chart shows the total number of males and females who go to the theater to watch a movie in 6 different days. ચલો, અલગ અલગ દિવસોમાં મેલ અને ફિમેલ મૂવી જોવા જાય છે એની સંખ્યા આપણને આપેલી છે. ગુજરાતીમાં એક વખત જોઈ લે, નીચેના કોષ્ટકને ધ્યાનથી વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઓકે, લાઈન ચાર્ટ. આ લાઈન ચાર્ટ છે 6 અલગ અલગ દિવસોમાં ફિલ્મ જોવા થિયેટરમાં જતા પુરુષો અને સ્ત્રીઓની કુલ સંખ્યા દર્શાવે છે. મતલબ કે આમ ડીઆઈ ને આવી રીતે જોઈએ તો કે ભાઈ મંડે આ બેની વચ્ચે અહીંયા છે, જો આ ફિગર છે એટલે 50 ની ને 100 ની વચ્ચે કેટલો ફિગર હશે? તો કે 75. એટલે એવું કહી શકીએ કે મંડે 75 વ્યક્તિઓ મૂવી જોવા જતી હશે. બસ આ ડેટા આપણે પેલા જોઈ લેવાનો કે ડીઆઈ કોના વિશે આપેલું છે. મંડે 75 વ્યક્તિઓ મૂવી જોવા જતી હશે, આટલું સમજાઈ જાય. એની અંદર મેલ પણ આવી ગયા, ફિમેલ પણ આવી ગઈ. ટ્યુઝડે મંગળવારે કેટલી છે? આ 300 ને 350 ની વચ્ચે, એટલે કે 325 વ્યક્તિઓ ટ્યુઝડે મૂવી જોવા જતી હશે. વેન્સડે કેટલી વ્યક્તિઓ? તો કે 50 વ્યક્તિઓ મૂવી જોવા જતી હશે. થર્સડે કેટલી વ્યક્તિઓ છે? એક્ઝેક્ટલી 350 વ્યક્તિઓ જોવા જતી હશે, જેની અંદર મેલ ફિમેલ બંને છે. ફ્રાઈડે 250 વ્યક્તિઓ મૂવી જોવા જતી હશે. ચલો, સેટરડે 375 વ્યક્તિઓ મૂવી જોવા જતી હશે. અહીંયાથી જોઈ લો ત્યાં વચ્ચે લાઈન છે, બરાબર. બસ આ ડેટા આપણને આપેલો છે. આની અંદર મેલ ને ફિમેલ બંને છે, બરાબર. એના ઉપરથી આપણને કંઈક ક્વેશ્ચન આપેલા હશે કે 6 અલગ અલગ દિવસો છે, 6 અલગ અલગ દિવસોમાં આટલી વ્યક્તિઓ મૂવી જોવા જાય છે. શું ક્વેશ્ચન આપેલા છે? પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર 30 સેકન્ડના ટાઈમર સાથે ટ્રાય કરો. સ્ટાર્ટ. સાહેબ 30 સેકન્ડમાં વંચાણ હોય નહીં, ઇંગ્લિશમાં નહીં વચે તો ગુજરાતીમાં વાંચીને એક વખત ટ્રાય કરી લો. ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય ને એટલે આવું થોડુંક આપણે પ્રોબ્લેમ રહે, મારે રહેતો પેલા. પણ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. આના સિવાય કોઈ સફળતાની શોર્ટકટ જ નથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે. મેથ્સ અને રીઝનિંગ માત્ર પ્રેક્ટિસના સબ્જેક્ટ છે દોસ્તો. ખાલી આવડી જવું મહત્વનું નથી. આખા સિલેબસ યુટ્યુબ ઉપર ભરેલા છે, તો કા બધા પાસ નથી થઈ જતા? બધા માટે ફ્રી જ છે બધું. પણ આપણે અઠવાડિયાની અંદર 200 દાખલા ગણીએ ને કોઈ એક ગામડામાં ક્યાંક ખૂણે બેસેલો વિદ્યાર્થી એક દિવસની અંદર 200 દાખલા ગણે. આપણે 200 ગણીએ પણ એ અઠવાડિયાના ગણીએ તો પેલાના સિલેક્ટ થવાના ચાન્સ વધારે છે, તે આપણે બધા સમજી શકીએ. તો તંતોડ મહેનતનો કોઈ રસ્તો જ નથી દોસ્તો. લાગી જાઓ અને આમ હર્ડલ્સ તો આવ્યા કરશે, વિઘ્નો તો આવ્યા કરશે, ડિસ્ટ્રેક્શન્સ આવ્યા કરશે. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. થોડા કઈ મૂંઝાઈને મનમાં મરી જવાના.
તો રસ્તો કરી લેજો દોસ્તો, જે કઈ ડિસ્ટ્રેક્શન્સ આવે, હર્ડલ્સ આવે એ આવતા જશે. ફોકસ આપણું સીધે સીધું એક્ઝામ પર હોવું જોઈએ. ગોલ એક નક્કી રાખવો કે મારે આ એક્ઝામ ક્રેક કરવી છે, એટ એની કોસ્ટ એને ક્રેક કરવી છે. ગમે એટલી મહેનત કરવી પડે, ગમે એટલા 500 દાખલા કેમ ન ગણવા પડે, 500 રીઝનિંગની પઝલ કેમ ન સોલ્વ કરવી પડે. હું એમ કહું કે પઝલને ક્યાં ખબર છે કે મને કોણ ગણે ને કેટલી વાર ગણી. આ ડીઆઈ ના દાખલાને ક્યાં ખબર છે કે હું કેટલી વખત ગણાઈ ગયો. તમે એને 50 વખત ગણી નાખો અને 50 વખતની અંદર કેવી માસ્ટરી આવી જાય દોસ્તો. તો જોઈએ આ દાખલાની અંદર શું કહેવા માંગે છે. ઇફ ધ ટોટલ નંબર ઓફ મેલ્સ એન્ડ ફિમેલ્સ હુ વોચ ધ મૂવી ઓન સન્ડે. ચાલો હવે અહીંયા સન્ડે નો તો ડેટા આપ્યો જ નથી. જો ભૂલી ગયા પાછું કંઈક નવું આવ્યું, કાંઈ વાંધો નહીં, જરાય નવું નથી. 6 દિવસ આપ્યા છે ને સન્ડે નો ડેટા આપણને પૂછો તો કઈ ક્લુ આપ્યો હશે, એમને ગાંડા નો થઈ ગયો બરાબર. કઈ ક્લુ આપ્યો હશે. શું ક્લુ આપ્યો છે? સન્ડે ઇઝ 20 મોર ધેન ધેટ ઓફ સેટરડે. ચાલો સેટરડે કરતા સન્ડે મૂવી જોવા જનારાની સંખ્યા 20% વધારે છે. તો સેટરડે છે કેટલી પેલા તો કે 375 છે. આપણે હમણાં આગલી સ્લાઇડમાં જોયું, અહીંયા જોઈ શકાય. જો 350 ને 400 ની વચ્ચે છે એટલે 375 છે. આ 375 કરતા કેટલી વધારે છે? 20% વધારે છે. કોના હોય 20%? 375 ના. હવે આપણે આગળ કેલ્ક્યુલેશનમાં શીખી ગયા. ગણિતની શોર્ટકટ ટ્રીક ન આવડતી હોય તો ગણિતનો પાયો સિરીઝ આખી જોઈ લેજો. એની અંદર ઢગલા મોઢે શોર્ટકટ ટ્રિક્સ છે દોસ્તો. તો આવા કેલ્ક્યુલેશન્સ તો તમે રમતા કરશો. 20% એટલે 5મો ભાગ. કોઈ પણ નંબરના 20% કાઢવાના એટલે ટકા નહીં કાઢવાના, સીધો એનો 5 સાથે ડિવાઈડ કરી નાખવાનો. તો 375 પ્લસ એનો 5મો ભાગ થાય કેટલો? 5 સત્તા 35 ને 25 એટલે 75. તો સન્ડે મૂવી જોનારાની સંખ્યા થઈ કેટલી? તો કે 450. સન્ડે મૂવી જોનારાની સંખ્યા થઈ 450. અડધો દાખલો થયો. હજી આગળ જોઈએ. ઇફ 30% ઓફ ધ મેલ્સ વોચ ધ મૂવી ઓન સન્ડે. આ સન્ડે 450 લોકો જોવા તો ગયા મૂવી. આટલું સમજાઈ ગયું? સન્ડે 450 લોકો મૂવી જોવા તો ગયા. આમાંથી આ તો મેલ ને ફિમેલ બે હતા, એમાંથી મેલ 30% હતા. એટલે કે 450 ના 30% મેલ હતા અને બાકી વધી કેટલી? 70% શું હોય? ફિમેલ હોય. તો એને શું પૂછ્યું? ધેન ફાઇન્ડ ધી ટોટલ નંબર ઓફ ફિમેલ હુ વોચ ઓન સન્ડે. તો ફિમેલ કેટલી છે કે જેમણે સન્ડે મૂવી જોયું હશે? તો ઘણા આમ કરે, 450 ના પેલા મેલ કરીને 30% કાઢે, પછી 450 માંથી એને બાદ કરે. તો ડાયરેક્ટ 70% કાઢ લ્યો ને ભાઈ. 450 માં 30% બાદ કરવું કરતા 450 ના ડાયરેક્ટ 70% કાઢો. જો ટકા કાઢવા પોડી બાજુ સાઈડમાં નહીં જવાનું, આમ નહીં કરવાનું. આપણે આદત પડી ગઈ આમ લખીને કેલ્ક્યુલેશન કરવાની. એટલે આપણે એક્ઝામમાં કોઈ દિવસ વિધિન ટાઈમ લિમિટ પૂરું ના થાય પેપર. ક્યારે આપણે ટકા કાઢવાના હોય તો 100 સાથે તો ડિવાઈડ કરવા જ પડશે. 100 સાથે ડિવાઈડ કરવાનું તો આ 2 0 તો એમને મૂડે. વૈધા કેટલા? તો કે 45 ગુણ્યા 7. 45 ગુણ્યા 7 આમ નહીં કરવાના. જો આમ નહીં કરવાના, તમે આમ કરો, હું આમ કરું. હું 7 ચોક 28 કરું, 280 લખું. 7 પંચા 35 કરું, 35 લખીને 2 નો સરવાળો 315 લખું નહીં, સીધો ટીક કરું. સમજાય છે કે નહીં? થોડુંક ફાસ્ટ હાલતું હોય તો જોઈએ શાંતિથી એક વખત. તમે આમ કરો 45 ગુણ્યા 7. હું આમ કરું 7 ચોક 28 280, 7 પંચા 35. આ બે મનમાં કેલ્ક્યુલેશન કરું કે આનો જવાબ 315. અહીં લખવું નહીં, તમે પાછા રફમાં લખો કે અહીંયા એવા 315, પછી એને ટીક કરો. લખવાની શું જરૂર ભાઈ? આપણે ક્યાં ગણતરી બતાવવાની છે? સીધો આન્સર ટીક કરો. કેટલો? 315. એટલે વિધિન ટાઈમ લિમિટ પેપર સોલ્વ થશે જ. ચાલો જોઈ લઈએ હવે નેક્સ્ટ એક દાખલો. સ્ટાર્ટ. ચલો જો એ ક્વેશ્ચન શું કીધું છે? ધી ટોટલ નંબર ઓફ મેલ્સ એન્ડ ફિમેલ્સ હુ વોચ્ડ મૂવી ઓન વેન્સડે. એટલે આ બસ આટલું જ કીધું છે. આખી લાઈનમાં આ કીધું 50.
શાંતિથી વાંચો. શું કીધું? ટોટલ નંબર ઓફ મેલ્સ એન્ડ ફિમેલ્સ. તો બધા ટોટલ નંબર ઓફ મેલ્સ એન્ડ ફિમેલ્સ જ છે. હુ વોચ, જો આ ડેટા પહેલા સમજી લીધો હોય ને એટલે જ હું તમને કહું કે પહેલું સ્ટેપ શું કરવાનું કે ડેટા સમજવાનું. ડેટા સમજી લીધો તો ખબર પડી જાય કે આ બધા મેલ ફિમેલ જ છે અલગ અલગ દિવસે. હુ વોચ ધ મૂવી ઓન વેન્સડે, એટલે કે આ એટલે કે 50 ઇઝ વોટ પરસેન્ટેજ ધેટ ઓન ફ્રાઈડે, એ ફ્રાઈડે ના જેટલા વ્યક્તિઓ ગયા છે એના કેટલા ટકા છે. તો આ 50 છે, આ કેટલા છે ફ્રાઈડે? 250. સારી ગયા જો લાઈન બરાબર છે. ન દેખાતો તો વિડીયો પોઝ કરીને થોડુંક ઝૂમ કરીને એક વખત જોઈ લો. આમ બધું થોડું તમને શીખડાવવું પડે, આવું તો તમને આવડતું હોય. ચાલો, ફ્રાઈડે ના 250 વ્યક્તિઓ છે એના કેટલા ટકા છે. જો હવે શું, જેના ટકા કાઢવાના હોય એ છેદમાં. ગુજરાતીમાં વાંચી લ્યો એક વખત. બુધવારે મૂવી જોનાર પુરુષો અને સ્ત્રીઓની કુલ સંખ્યા, એટલે કે આ. શુક્રવારે મૂવી જોનારાના કેટલા ટકા છે, જેના ટકા કાઢવાના. કેના ટકા કાઢવાના? તો કે શુક્રવારે મૂવી જોનારાના ટકા કાઢવાના છે. તો જેના ટકા કાઢવાના હોય એ છેદમાં, એને ગુણ્યા 100. હવે કેટલા ટકા કાઢવાના છે? તો કે 50, અને અહીંયા આવશે કેટલા? 5. આન્સર આવશે કેટલો? તો કે 20%. એક રીત આ થાય. બીજી રીત, 250 ના કેટલા ટકા કાઢીએ તો 50 થાય? તો કે 250 નો 5મો ભાગ કાઢો તો 50 થાય, અને 5મો ભાગ એટલે 20%. સુપર વિડીયો બનાવેલા છે દોસ્તો. પર્સન્ટેજની ટ્રીક યાદ રાખવાનું જોઈ લેજો. આઈ બટનમાં ક્લિક કરીને પર્સન્ટેજ આમ મોઢે, આવા ટકા તો તમે મોઢે કાઢતા થઈ જશો. આન્સર શું આવે એની અંદર દોસ્તો? 20. જોઈએ નેક્સ્ટ દાખલો. સ્ટાર્ટ. ચાલો જોઈએ, સરસ દાખલો છે આ પણ. The ratio of males to female who watched the movie on Wednesday is 7:3. રેશિયો આપ્યો છે મેલ અને ફિમેલ નો. Who watched the movie on Wednesday? વેન્સડે પહેલા તો કેટલા વ્યક્તિઓ મૂવી જોવા જાય છે? તો કે 50 જાય છે. આ 50 માં મેલ અને ફિમેલ નો રેશિયો આપણને આપ્યો છે કેટલો? તો કે 7:3. જો રેશિયોમાં ડિવાઈડ ન કરતા આવડતા હોય તો એક વખત સમજી લો. 50 ને જેટલા ભાગમાં વેચવાના હોય એટલા ટોટલ કટકા કરી નાખો. ટોટલ 50 ને કેટલા ભાગમાં વેચવાના છે? 7 ને 3 10 ભાગમાં વેચવાના છે. 50 ના 10 કટકા કરી નાખો, એટલે કે 50 ને 10 સાથે ભાંગી નાખો. 10 સાથે ભાંગી નાખો એટલે એક કટકો કેટલો થાય? 5 નો. એ એક કટકાને બે બાજુ ગણી નાખો. એક કટકો ગોતી લેવાનો. 50 ના ટોટલ કેટલા કટકા કરવાના? તો કે 7 ને 3 10 કટકા કરવાના. 50 ના 10 કટકા કરો, એક કટકો કેટલાનો થાય? 5 નો. આ 5 ને બે બાજુ ગુણી નાખો, એટલે કે મેલની સંખ્યા એવી 5 + 35 અને ફિમેલની સંખ્યા આવશે 3 × 5 = 15. બસ આવું જ મેથ્સ ઝીણું ઝીણું શીખી લેવાનું, આવી ટ્રિક્સ શીખી લેવાની. પ્રેક્ટિસ કરતા જશો ને એટલે આવું બધું તમને મોઢે આવડતું જશે. હવે એને પૂછ્યું છે શું કે ભાઈ મેલની સંખ્યા છે 35, એમાંથી if 40% of the males buy popcorn. હવે મેલના પાછા ટકા આપ્યા. જો અહીં સુધી આપણે પહોંચી ગયા કે ભાઈ મેલની સંખ્યા 35 છે. ટોટલ 50 જણા ગયા, એમાંથી મેલની સંખ્યા કેટલી છે? 35 છે. એમાંથી 40% મેલ્સ પોપકોર્ન બાય કરે છે, એટલે કે આ 40% પોપકોર્ન બાય કરે છે અને બાકીના પોપકોર્ન ખરીદતા નથી. એટલે કેટલા હશે બાકીના? હા, કેટલા હશે? 60%. Then how many males do not buy popcorn? તો ઘણા એમ કરે 35 ના 40% કાઢીને બાદ કરે. તો આપણે આ તો ગોતવાનું જ નથી, જે ગોતવાનું ડાયરેક્ટ ગોતી લો ને. 35 ના 60%. જો મોઢે કાઢવાના હો, લખવાનું જ નહીં કાંઈ. કેમ મોઢે કાઢવાનું સમજાવું, પેલા આ લખીને સમજી લો એક વખત. 35 ના 60% કાઢવાના એટલે તમે આમ કરો, હું આમ કરું કે 35 × 6 તો કરવાના જ છે. જો 35 × 6 મોઢે નથી આવડતા
તો 35 ના ડબલ આવડે 70, 70 ના 3 ગણા આવડે 210. સમજાય છે? 35 ના ડબલ 70, 70 ના 3 ગણા 210. એકવાર ડબલ કર્યા ને એકવાર 3 ગણા કર્યા, 35 ગુણ્યા 6 થઈ ગયા. જોઈ લો. હવે 210 માંથી જોજો, હજુ ગેમ ઇઝ ઓન, પિક્ચર અભી બાકી है. આપણે તો કાઢવાના છે 35 ના 60%. જો 35 ના 60% કાઢવાના હોય તો કઈ 210 ન હોય. આમ બુદ્ધિ ચલાવવાની. 35 ના 60% કાઢવાના હોય કઈ 210 નો 35 થી તો ઓછા જ હોય ને. ઓછા કેટલા હોય? 2 ને 1 તો આવવાના જ છે ગુણાકારમાં. ઓછા એટલે કેટલા હશે? તો કે 21 હશે. અથવા તો 50% એટલે 35 ના 50% એટલે 17.5 થાય. અડધા થાય. અડધાથી થોડાક વધારે હશે. તો આન્સર કેટલો હશે? તો કે 21. ચલો અહીંયા આવી ગયો આન્સર આપણો 21. આ શું ગોતતા હતા એ સમજાઈ ગયું ને? How many males do not buy popcorn? તો કે 21 males are there who do not buy popcorn. વળી પાછા એમ કહેતા નહીં સોલ્યુશન જો મિલા તો સાલા ક્વેશ્ચન ક્યાં था પતા નહીં. આ મળી ગયું પછી કે હવે શું ગોતતા હતા? એ ગોતતા હતા આપણે કે કેટલા males do not buy popcorn. ચલો નેક્સ્ટ. ચલો જોઈ લે ક્વેશ્ચન એક વખત શું છે. ફાઇન્ડ ધ ડિફરન્સ બિટવીન ધ ટોટલ નંબર ઓફ મેલ્સ એન્ડ ફિમેલ્સ હુ વોચ ધ મૂવી ઓન મંડે એન્ડ ઓન વેન્સડે. ચલો કઈ વાંધો. પહેલા તો ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે, એટલે બાદબાકી કરવાની સ્કોપની. કોની મેલ્સ એન્ડ ફિમેલ્સ. આ બધા મેલ્સ એન્ડ ફિમેલ્સ જ છે. પહેલા જ આપણે ડેટા સમજી લીધું એટલે હવે અત્યારે કઈ કન્ફ્યુઝન થાય નહીં. બાકી ઘણા શું કરે, પેલા ડેટાનો સમજે પછી અહીંથી કન્ફ્યુઝન કરે કે મેલ્સ કેટલા છે અને ફિમેલ્સ કેટલા છે. આ બધા મેલ્સ એન્ડ ફિમેલ્સ જ છે. આપણે ડેટા પહેલા સમજી લીધો. મેલ્સ એન્ડ ફિમેલ્સ who watched the movie on Monday and on Wednesday. બસ મંડે ને વેન્સડે જે મેલ અને ફિમેલ મૂવી જોવા ગયા છે બસ એનો ડિફરન્સ પૂછ્યો છે. તો મંડે કેટલા ગયા છે અહીંયા? તો કે 75. અને વેન્સડે કેટલા ગયા છે? 50. તો આ બેનો ડિફરન્સ પૂછ્યો છે 75 ને 50 નો ડિફરન્સ થાય કેટલો? 25. બસ સિમ્પલ. જોઈ લો ગુજરાતી. સોમવારે અને બુધવારે મૂવી જોનારા પુરુષો અને સ્ત્રીઓની કુલ સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. આજે મૂવી જોનારા કુલ સંખ્યા, મૂવી જોનારા પુરુષો અને મૂવી જોનારા પુરુષો અને સ્ત્રીઓ, અને અહીંયા પણ મૂવી જોનારા પુરુષો અને સ્ત્રીઓ બેની કુલ સંખ્યાનો તફાવત કેટલો થાય? તો કે 25. ગણો હજુ એક. મજા આવે છે ને ગણવાની? તો વિડીયોને લાઈક તો કરી દો દોસ્ત, અને શેર કરતા ભૂલાય નહીં. આપણા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્ત કોઈ ડીઆઈ શીખવામાં બાકી રહી જવો જોઈએ નહીં. આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો તમારા ગ્રુપમાં તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તને કહી દો કે એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરી લે. ઘણું બધું મટીરિયલ, ઘણું બધું ગણિત અને રીઝનિંગ આપણે આવી રીતે જ ગુજરાતીમાં રમતા હસતા રમતા મસ્તી મજાક કરતા શીખવાના છીએ કે જેથી કરીને આપણને ગણિતામાં બોજારૂપ ન લાગે અને આપણે એને મસ્ત રીતે શીખી જઈએ. ચાલો જોઈએ. Find the ratio of the total number of males and females who watched the movie on Saturday to on Monday and Tuesday together. મસ્ત દાખલો છે. મેં તમને અગાઉના દાખલામાં કીધું કે રેશિયો પૂછેલો હોય ત્યારે કોનો રેશિયો પૂછવો ને એ ખાસ જોવાનું. તો એ કેમ ખબર પડે કે કોનો રેશિયો પૂછેલો છે? તો મેં તમને એક શબ્દ આપ્યો 2. જો અંગ્રેજીમાં ક્વેશ્ચન વાંચતા હોય તો 2, ગુજરાતીમાં ક્વેશ્ચન વાંચતા હોય તો 3. બરાબર છે? કોનાથી કોનો રેશિયો ગોતવાનો છે? તો 2 એટલે કે 2 ની પહેલાનો એક ભાગ થાય અને 2 પછીનો બીજો ભાગ થાય. તો ફાઇન્ડ ધ રેશિયો ઓફ ધ ટોટલ નંબર ઓફ મેલ્સ એન્ડ ફિમેલ્સ. આ બધા ટોટલ નંબર ઓફ મેલ્સ એન્ડ ફિમેલ્સ છે હુ વોચ ધ મૂવીઝ ઓન સેટરડે. ચલો એટલે કે સેટરડે એટલે કે આ એટલે કેટલા? તો કે 375. ચલો
એટલે 375 થી કોનો રેશિયો મેં તમને શીખવાડ્યું અગાઉના દાખલામાં આપણે શીખી ગયા કે રેશિયોને આમ છેદમાં લખી શકાય. 2 ઓન મંડે એન્ડ ટ્યુઝડે ટુગેધર. મંડે એન્ડ ટ્યુઝડે ટુગેધર એટલે આ ને આ, બસ સિમ્પલ. આ કેટલા છે 75 અને આ કેટલા છે 325. મંડે એન્ડ ટ્યુઝડે ટુગેધર કેટલા થાય તો કે 400. સિમ્પલ. હવે કાંઈ ન આવડે તો 2 25 થી તો ડિવાઈડ થાય આટલું દેખાય છે આપણને. 2 25 ના પાડામાં તો આવે જ. આને 25 થી ડિવાઈડ કરો 375 ને એટલે 25 એકા 25 ને 25 પંચા 125 ઉપર આવે 15 છેદમાં 25 થી ડિવાઈડ કરો એટલે 25 એકા 25 ને 25 છક 150 15/16. આપણો રેશિયો કેટલો આવે છે 15/16. આન્સર આવશે આપણો બી. બસ બીજું કઈ નતું. ચાલો નવું હજુ એક ડિવાઈડ જોઈએ કંઈક અલગ. હા આવ્યું જો મસ્ત છે હો, કલરફુલ. શું છે પેલા જોઈએ. સૌથી પહેલું સ્ટેપ આપણું શું છે? હા ડેટાને સમજી લો. શું ડેટા આપ્યો છે એક વખત. જો મેમરી બેઝડ પેપર છે થોડું ઘણું વેરિએશન હશે કદાચ ડીઆઈ માં પણ, બરાબર છે, પણ કંઈક આવું ડિફિકલ્ટી લેવલ હશે, બરાબર. Read the following table carefully and answer the questions below. The bar graph shows fruits, cakes and chocolate cakes sold by 5 different shops. ચાલો 5 અલગ અલગ શોપ છે એ બી સી ડી અને ઈ, અને બધાએ વેચેલી કેક્સ છે. બે ટાઈપની કેક છે, એક ચોકલેટ કેક છે અને એક ફ્રૂટ કેક છે. આજે બધું ખાવા પીવાનું જ આવ્યું ને આમ મસ્ત, પાછું ડેઝર્ટ જ બધું આમ મીઠું મીઠું, હે ને. ચલો ચોકલેટ કેક અને ફ્રૂટ કેક. તો ચોકલેટ કેક છે એ આવા કલરની છે, જો ચોકલેટ કલરની જ છે, બરાબર ને. ચોકલેટ કેક આ છે અને ફ્રૂટ કેક છે આ બ્લુ છે. બસ બીજું કંઈ તો અહીંયા ડેટા છે નહીં. એનો મતલબ ડેટા કંઈક આવો આપ્યો કે એ શોપ દ્વારા 42 ચોકલેટ કેક વેચેલી છે અને 36 ફ્રૂટ કેક વેચેલી. આ ડેટા સમજાઈ ગયો. બી શોપ દ્વારા 99 ચોકલેટ કેક વેચી છે અને 66 ફ્રૂટ કેક વેચી છે. બસ હવે આપણને ડેટા સમજાઈ ગયો આ બધી શોપનો. ઈ શોપ છે એને 90 ચોકલેટ કેક્સ વેચી છે અને 60 ફ્રૂટ કેક વેચી. બસ ઈઝી ડેટા છે. આના ઉપરથી આપણને એને ક્વેશ્ચન પૂછ્યો હશે. ટ્રાય કરો. પહેલો દાખલો 20 સેકન્ડના 20 રાખવા 30 રાખવા 30 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો સ્ટાર્ટ. ચાલો શું છે ક્વેશ્ચન? એકદમ ઈઝી છે, આ તો બધાને આવડી જાય. ફાઇન્ડ ધી એવરેજ નંબર ઓફ ફ્રૂટ કેક સોલ્ડ બાય શોપ એ બી સી એન્ડ ડી. ચાલો એ બી સી અને ડી ચાર દ્વારા વેચાયેલી ફ્રૂટ કેકની એવરેજ કાઢવાની છે, એટલે કે સરેરાશ ગોતવાની છે. તો એવરેજ એટલે આપણને બધાને ખબર છે કે આ એ બી સી અને ડી આ ચારે ચાર દ્વારા પેલા તો કેટલી ફ્રૂટ કેક વેચાણી છે તો કે એ છે એને 36 વેચી છે, બી છે એને 66 વેચેલી છે, સી છે એને 78 વેચેલી છે અને ડી છે એને 120 વેચેલી છે. બસ હવે એવરેજ એટલે શું તો કે આ બધાનો ટોટલ છેદમાં 4. આપણને બધાને ખબર, તો કરી નાખો ટોટલ એક વખત. 6 ને 4 12 ને 8 20 નો 0 વધી 2 3 ને 2 5 ને 6 11 ને 7 11 ને 9 20 નો 0 વધી 2 2 ને 1 3. ચાલો એટલે કે 300. ટોટલ કેટલા આવ્યા 300 એના છેદમાં 4. તો એવરેજ આપણી કેટલી આવી ગઈ 75. આન્સર આપણો આવશે ડી. આટલી સ્પીડમાં સરવાળા કરવા પડશે. એક્ઝામની અંદર વિધિન ટાઈમ લિમિટ આપણે પેપર પૂરું કરવું હશે, પૂરા માર્ક લઈ આવવા હશે, 40 માંથી 40 લઈ આવવા હશે. આરઆરબી ની વાત કરું છું આવા ડિફિકલ્ટી લેવલમાં, તો આટલી સ્પીડમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તમારે શીખવા પડશે. નથી શીખેલા તો પ્રેક્ટિસ કરવા માંડજો. એકમાત્ર રસ્તો છે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. જોઈ લો 6 ને 12 ને 8 20 નો 0 વધી 2 3 ને 2 5 ને 6 11 ને 7 18 ને 2 20 નો 0 વધી 2 ને 1 3. બસ આ રીતે સરવાળો થાય 300. 300 ના છેદમાં 4 એટલે થાય 75. પેલો દાખલો થઈ ગયો પૂરો. હજુ એક દાખલો ગણો ટાઈમર સાથે. સ્ટાર્ટ.
ચાલો સમજ્યા દાખલો કેવી રીતે શું પૂછેલું છે પેલા તો આમાં 3 લીટીનો ક્વેશ્ચન વાંચીને ગભરાઈ નહીં જવાનું અંગ્રેજીમાં કે ભાઈ આને કેમ સોલ્વ કરવો, એ સિમ્પલ જ હોય, બીજું એટલું બધું કઈ એમાં સી મારવાનું હોય નહીં. જોઈ લઈએ આપણે શું છે. If the selling price of each fruit cake and chocolate cake sold by shop C is rupees 300 and 200 respectively, then find the ratio of the total selling price of the fruit cakes and total selling price of the chocolate cakes by shop C. રેશિયો પૂછેલો છે. Find the ratio of the total selling price of fruit cakes and total selling price of chocolate cake. ચલો પેલા ટોટલ એટલે શું, શેનો ટોટલ? તો એને કંઈક આપણને ક્લુ આપ્યો. If the selling price of each fruit cake and chocolate cakes by shop C is rupees 300 and 200, મતલબ કે એક ફ્રૂટ કેક છે 200 રૂપિયાની છે ના, રિસ્પેક્ટિવલી મતલબ શું કે પેલું આપ્યું એનો ભાવ પેલું શું આપ્યું ફ્રૂટ કેક, તો એનો ભાવ પેલો કેટલો થાય 300. બીજું શું આપ્યું ચોકલેટ કેક, તો એનો બીજો ભાવ 200. એટલે રિસ્પેક્ટિવલી લીધું. જો રિસ્પેક્ટિવલી એટલે માન આપવું નહીં હોય, રિસ્પેક્ટિવલી એટલે અનુક્રમે. મારા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ ન થાય એટલે મેં ગુજરાતીમાં ક્વેશ્ચન લખેલો જ છે. રિસ્પેક્ટિવલી એટલે અનુક્રમે. If the selling price of each fruit cake and chocolate cake sold by shop C is 300 and rupees 200 respectively, then find the ratio of total selling price of, ચલો ફ્રૂટ કેક નો ભાવ કેટલો છે એકનો 300 અને ચોકલેટ કેક નો ભાવ કેટલો છે એકનો 200. તો આપણને ટોટલ સેલિંગ પ્રાઇસ નો રેશિયો પૂછ્યો છે. ટોટલ સેલિંગ પ્રાઇસ ક્યારે મળશે તો કે આ 300 રૂપિયાની એક હતી એવી સી શોપ છે એને ફ્રૂટ કેક કેટલી વેચેલી છે, આ રહી કેટલી છે તો કે 78 વેચી છે. ફ્રૂટ કેક એટલે બ્લુ આપણે પહેલા જ જોઈ લીધું, અને ચોકલેટ કલરની છે ચોકલેટ કેક, બરાબર, ગુણ્યા ચોકલેટ કેક નો ભાવ શું રાખ્યો છે તો કે 200 અને ચોકલેટ કેક વેચી કેટલી છે તો કે 84. આ બેનો રેશિયો પૂછેલો છે. રેશિયો એટલે શું તો કે ફ્રૂટ કેકના છેદમાં ચોકલેટ કેક્સ, બરાબર. તો ફ્રૂટ કેકનો ટોટલ કેટલો આવશે? હવે રેશિયોમાં આ બે ઝીરોનું તો કઈ કામ જ નથી, આમ પણ આપણે નાનો જ કરવાનું હોય. તો સિમ્પલ 3 ગુણ્યા 78 અને 2 ગુણ્યા 84 આ આપણો રેશિયો આવશે. હવે જો આમ પણ કરી શકાય, અહીંયા તમે ગુણાકાર લખી નાખો તોય ચાલે, અથવા આમ પેલા આખું ગુણાકાર કરીને આમ કરી નાખો, વળી પાછું નાનું કરવું, એને કરતા આમ કટકા જ લખો ને, બરાબર છે, નાનું કરવામાં ઈઝી રહે. ચલો અહીંયા કેટલા આવશે 2 એટલે 39 દુને 78 અને અહીંયા આવશે 28 તેરી 84 એટલે 39 જેમ 28. આપણો જવાબ સીધો આવી ગયો. જો આ બે નો ગુણાકાર કરો વળી પાછું નાનું કરો, એના કરતા કટકા જ નહીં લખો, કેલ્ક્યુલેશન જ એવું લખવાનું આપણને સહેલું પડે, બરાબર. તે ત્યારે યાદ કેમ આવે? પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ થી તમને બધું યાદ આવી જશે, બરાબર. 39 જેમ 28 મેં તમને કીધું એમ દાખલા થોડી ખબર મને કોણ ગણે કેટલામી વખત ગણે છે. તમને પહેલી વખતમાં ઓછું સમજાણું 10% સમજાણું, બીજી વખતમાં 30% સમજાશે, ત્રીજી વખતમાં ડાયરેક્ટ 70% સમજાશે, ચોથી વખતમાં 100% સમજાશે, પાંચમી વખતમાં તમે એમાં કઈક ટ્રીક કરશો કે આના કરતા ઝડપથી થાય, છઠ્ઠી વખતમાં એ ટ્રીકમાં સ્પીડ આવશે કે ઓલું ઝડપથી થતું હતું એનાથી હવે ઝડપથી થાય છે. પછી સાતમી વખતમાં તમે એમ કહેશો કે દાખલો આ પેલો જ ગણવો આપણે પેપરમાં દાખલો, પણ એના માટે 7 વખત ગણવું પડે. સાતમી વખત ગણવા માટે પેલા 6 વખત ગણવું પડે. આપણે પહેલી વખત અહીં ગણીએ સીધું ડાયરેક્ટ એક્ઝામમાં સાતમી વખત ગણવા જાય તો ભેગું થાય નહીં. ચાલો ગણવા જોઈએ એક દાખલો, આ જ ડીઆઈ નો સ્ટાર્ટ. ચાલો પહેલો દાખલો આપણે જોયો તો એક વખત જોઈ લઈએ શું કહેવા માંગે છે. ત્યારે આપણે ઉતાવળમાં ગણ્યો તો કેટલી સ્પીડમાં તમારે ગણવાનું હોય એ મેં તમને કીધું હતું. હવે આપણે એને શાંતિથી જોઈ લઈએ. ઇફ ધ ટોટલ નંબર ઓફ ચોકલેટ્સ કેક સોલ્ડ બાય શોપ C and B ટુગેધર ઇઝ હાઉ મેની મોર ઓર લેસ, એટલે કે સાદી સીધી બાદબાકી કરવાની છે. હાઉ મેની મોર ઓર લેસ કેટલી વધારે કેટલી ઓછી, પણ શું ચોકલેટ કેક સોલ્ડ બાય C અને B ટુગેધર એટલે કે C અને B ની
જેટલી ચોકલેટ કેક્સ થાય એ હાઉ મેની મોર ઓર લેસ દેન ધ ટોટલ નંબર ઓફ ફ્રૂટ કેક્સ સોલ્ડ બાય ડી એન્ડ સી. ચલો આ છે ચોકલેટ અને આ છે ફ્રૂટ કેક. કોની? તો કે ડી અને સી ની. આ છે ચોકલેટ કેક, આ છે ફ્રૂટ કેક. બસ તો ગોતી લો ડેટા. સી અને બી ની ચોકલેટ કેક કેટલી છે? તો કે સી ની ચોકલેટ કેક છે 84 અને બી ની ચોકલેટ કેક છે 99. 99 ને 84 કેમ પ્લસ કરાય? જો આ 99 માં એક ઉમેરી ગયો થઈ ગયા 100, 183 આવડી જાય. મેં આમ પ્લસ કર્યા હતા, આમ ગણાય કરવા જાય પાછા. આમ 99 પ્લસ 84, 9 ને 4 13 નો તકડો વધી 9 ને 10 ને આકા એમ કરાય. આ 84 માંથી એક આમાં ઉમેરી દો થઈ ગયા 100. ઓલા 83 વધ્યા, 100 હતા 83 આવડે પણ બધાય ફટાફટ 183. ડી અને સી ની ફ્રૂટ કેક. ડી અને સી ની ફ્રૂટ કેક આર યુ ડી, આ સી ફ્રૂટ કેક એટલે બ્લુ. આ 78 અને 120. 78 ને 120 કેટલા થાય? 198. સિમ્પલ. આ 2 ને 7 9, 8 તો 8 ના એમને એમ જ રહે એટલે 198. બસ આ બે નો આપણે ડિફરન્સ ગોતવાનો છે. હાઉ મેની મોર ઓર લેસ, વધારે કેટલા કે ઓછા કેટલા? વધારે કે ઓછા એટલે શું? તો કે સિમ્પલ ડિફરન્સ ગોતવાનો છે. ડિફરન્સ ગોતો. કેટલો આવે? તો કે 15. આન્સર આપણો આવશે દોસ્તો બી. તો મજા આવે ને આવા દાખલા ગણવાની અને ટાઈમર સાથે. હજુ તો આપણે ઘણા બધા દાખલા ગણવાના છે દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલ તો સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો. તમારા ગ્રુપમાં બધાના વિડીયો શેર કરી દેજો, જેથી કરીને કોઈ દોસ્તાર, ભાઈ, બંધુ, મિત્ર, સખા, દોસ્ત આપણો બાકી રહી જવો જોઈએ નહીં, કે ડીઆઈ આવી રીતે પણ શીખી શકાય. અને ડીઆઈ ની અંદર ડેટા ઇન્ટરપ્રિટેશન અત્યારે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલ કે સીસીઈ ની તૈયારી કરતા હોય તો પણ ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલા શીખજો. પરીક્ષામાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે, કારણ કે હવે મેથ્સ અને રીઝનિંગનું પોર્શન ગુજરાત ગવર્મેન્ટની દરેક એક્ઝામમાં વધી ગયું છે. આ તમને બધાને ખબર છે. સીસીઈમાં પણ મેથ્સ અને રીઝનિંગનું પોર્શન વધી ગયો છે. સીસીઈ મેન્સમાં પણ રીઝનિંગનો પોર્શન વધી ગયો છે. તો પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં પણ પૂરેપૂરા ચાન્સ છે કે ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછાઈ શકે. અને ન પૂછાઈ શકે તો બેંકની તૈયારીમાં તો આપણને કામ આવશે જ. એટલે સરસ મજાનો ડીઆઈ ના દાખલા ગણી અને એની પ્રેક્ટિસ કરતા રહેજો. તો દોસ્તો તમને બધાને ખબર છે કે મેથ્સ અને રીઝનિંગ ગણવાનો વિષય છે, જોવાનો વિષય નથી. આપણે ઘણી વખત કીધેલું છે દોસ્તો. અને મેથ્સ અને રીઝનિંગની લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરવા માટે જે કંઈ પીડીએફ અત્યારે આપણે ભણેલા છીએ એને પીડીએફ સ્વરૂપે તમારે પ્રેક્ટિસ માટે જોતી હોય તો આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો દોસ્તો, જેની અંદર આપણે જે કંઈ ભણતા જઈએ એની બધી જ પીડીએફ અને બીજું પણ કંઈક એક્સ્ટ્રા મટીરિયલ બનાવવાનો સમય મળશે તો હું બનાવીને એમાં મૂકતો જઈશ, જેથી કરીને તમને પ્રેક્ટિસ માટે સરસ મજાના દાખલા મળી રહે. એક વખત શીખાઈ ગયા પછી એની સરસ મજાની પ્રેક્ટિસ કરી શકાય. એટલે ભટ્ટીઝ મેથ નામની ટેલિગ્રામ ચેનલ, આ ટેલિગ્રામ ચેનલની લિંક છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે ટેલિગ્રામ ચેનલની લિંક એડ કરી દેશું. તો દોસ્તો આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. મળીએ આપણે આવતા વિડીયોની અંદર કંઈક નવું શીખવા માટે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. વિડીયોને શેર અને લાઈક કરતા ભૂલાય નહીં દોસ્ત.